ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। આપણે ચતુર્થ સર્ગ અરણ્યકાંડનો ચતુર્થ સર્ગ કરવાનો છે. બાકી હવે જેમાં કથા છે પંચવટીમાં નિવાસ અને લક્ષ્મણજીને રામ દ્વારા થયેલો તત્વ ઉપદેશ. એક મહાત્માએ કહ્યું કે અર્જુનને જે ગીતા ભગવાને કહી એને ગીતોપદેશ કહેવામાં આવે છે, ગીતાનો ઉપદેશ. રામે અંતિમ પ્રકરણમાં જે ગીતા કહી એને રામ ગીતા કહેવામાં આવે છે અને આ લક્ષ્મણ ગીતા કહેવામાં આવે છે. કારણ કે જેવી રીતે અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાન એને ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થયા, એ જ પ્રમાણે અહીં પણ લક્ષ્મણે પ્રશ્ન કર્યો અને ભગવાન પ્રવૃત્ત થયા. એટલે આપણે આગળ અનેક વાર જોયેલું છે પહેલા પણ કે શાસ્ત્રમાં હંમેશા પરિપ્રશ્ન દ્વારા જ ઉપદેશ થાય છે. એટલે જે ઉપદેશ કર્યો એ કેમ કર્યો, તો ઉપનિષદ કહે છે
વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત. આ જો જાણવું હોય તો ગુરુ પાસે જ જવું પડે. તત્વનું જ્ઞાન જો જોઈતું હોય તો ગુરુ પાસે જ જવું પડે. અને પછી શું કરવાનું હોય કે છે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેર સેવયા. અને પ્રણિપાતથી એટલે પ્રણામ કરીને એટલે અહંકારને નમાવીને યોગ્ય પરિપ્રશ્ન એટલે યોગ્ય વિષય અંગેનો યોગ્ય રીતે પૂછાયેલો પ્રશ્ન. એટલે કે જે વિનય વગેરે ગુરુની માટે ભક્તિ વગેરે જે પ્રદર્શિત થવા જોઈએ એ પ્રમાણે ગુરુને પૂછાયેલો પ્રશ્ન એટલે પરિપ્રશ્ન કહેવાય ને. અને પરિપ્રશ્નેન સેવયા, ગુરુની સેવા દ્વારા ગુરુને પ્રશ્ન કરી અને પછી આ તત્વ વિષયક પ્રશ્ન પૂછી શકાય. એટલે પ્રશ્ન કેવી રીતે પૂછવો એનું માર્ગદર્શન શાસ્ત્રમાં આપેલું જ હોય છે. અહીંયા પણ એ જ રીતે લક્ષ્મણજી પણ પ્રશ્ન પૂછે છે અને રામજી એનો જવાબ આપે છે. એ પહેલા જે કથાનક છે એ કથાનકને હવે આપણે જોઈએ. ચતુર્થ સર્ગ. શ્રી મહાદેવ ઉવાચ માર્ગે વ્રજન દર્શાર્થ શૈલશૃંગમિવ સ્થિતમ વૃદ્ધમ જટાયુષમ રામઃ કિમેતદિતિ વિસ્મિતઃ ધનુરાનય સૌમિત્રે રાક્ષસોયમ પુરસ્થિતઃ ઇત્યાહ લક્ષ્મણં રામો હનિષ્યામ ઋષિભક્ષકમ. મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે માર્ગે વ્રજન રસ્તામાં ચાલતા હતા, પંચવટી જવા માટે હવે રામજી ચાલતા હતા અને ત્યાં શૈલ શૃંગમ ઇવમ સ્થિતમ. શૈલ એટલે પર્વત, શૃંગ એટલે ટોચ. પર્વતની ટોચ જેવા એટલે કે એટલા બધા ઊંચો મોટો એવો પર્વતની ટોચ જેવા બેઠેલા એવું કોને જોયું? વૃદ્ધમ જટાયુષમ રામઃ કિમ એતદ ઇતિ વિસ્મિતઃ. આ શું છે એવું રામને વિસ્મય થયું. અને એ કોણ હતું? એ જટાયુ હતો, જે વૃદ્ધ થઈ ગયેલો હતો. એને રામજીએ રસ્તામાં જતા જોયો અને આ શું છે એવું એમને વિસ્મય થયું કે આટલું મોટું કંઈક શું છે. અને રામજીની બુદ્ધિમાં દંડકારણ્યમાં પ્રવેશતા જ એવું એક વિચાર સ્થિર થઈ ગયેલો કે અહીંયા તો બહુ બધા રાક્ષસો જ હોય અને રાક્ષસોને મારવાનું કામ જ આપણું છે એવું એમને જે પહેલેથી નક્કી કરી દીધેલું. એટલે આ જટાયુ, વૃદ્ધ જટાયુને પર્વતના જેવો ઊંચો હોય એવો એમણે જોયો અને એમના મનમાં એવું અનુમાન થઈ ગયું કે આ કોઈક રાક્ષસ હોવો જોઈએ. અખંડાનંદ મહારાજ શ્રી કહે છે કે સામાન્ય માણસે પણ કોઈક વસ્તુની ખાતરી કર્યા વગર કોઈ અનુમાન ના કરવું જોઈએ.
પહેલી વાત તો એ કે અનુમાન હંમેશા પ્રત્યક્ષ આધારિત હોય. પહેલા કંઈક જોયું હોય એના જેવું કંઈક દેખાય એટલે એ જ હશે એવું અનુમાન થાય. એટલે અહીંયા અનુમાન કરવું ખોટું છે. પણ રામજીએ અનુમાન કરી લીધું, કારણ કે રામજીને તો રાક્ષસોના વિવિધ રૂપ ધારણ કરવાની શક્તિ વિશે જ્ઞાન હતું જ. રાક્ષસ ગમે તે રૂપ ધારણ કરી શકે એવું શાસ્ત્ર પણ કહે છે. એટલા માટે એને માયાવી કહેવાય છે. અને રામજીને એવો અનુભવ પણ થયેલો આના પહેલા. એટલે રામજીએ અહીંયા પણ એવું અનુમાન કરી લીધું કે કોઈ રાક્ષસ હોવો જોઈએ. અને રાક્ષસને મારવા માટેની તો આ આખી યાત્રા હતી એમની. એટલે એમણે અનુમાન કરી લીધું કે આ કોઈ રાક્ષસ હોવો જોઈએ. એટલે કંઈ પણ વિચાર કર્યા પહેલા એમણે લક્ષ્મણજીને આદેશ આપી દીધો, ધનુરાનય સૌમિત્રે, હે લક્ષ્મણ, મારું ધનુષ લાવ. રાક્ષસ અયમ પુર સ્થિતમ, અહીં રાક્ષસ બેઠેલો છે. ઇતિ આહ લક્ષ્મણમ રામ, રામજીએ લક્ષ્મણને એવું કહ્યું કે મારું ધનુષ્ય લાવ. અને પછી શું કહ્યું? ઋષિ ભક્ષકમ હનિશ્યામી. ઋષિ ભક્ષક, ઋષિઓને જે પીડા કરનાર છે એવા રાક્ષસનું હું હનન કરી દઈશ, એવા રાક્ષસને હું મારી નાખીશ. એટલે મારું ધનુષ્ય લાવ. તો કઈ આગળ વિચાર કર્યા પહેલા જ વિશાળ કાય એવું કંઈક જોયું અને એને રાક્ષસ માની લીધો અને એનું હનન કરવાનો પોતે નિર્ધાર પણ કરી લીધો. અને એટલે કે છે કે મારું ધનુષ્ય લાવ. અને ત્યાં જટાયુ ગભરાયો, કારણ કે કોઈ કારણ વગર રાક્ષસ સમજી અને જો ધનુષ્યમાંથી બાણ છૂટી જાય તો આ એક અગત્યનું જે પાત્ર છે રામાયણનું, એનો નાશ થઈ જાય. એટલે તરત જ જટાયુ બોલ્યા, તચ્છ્રુત્વા રામ વચનમ ગૃધ્રરાડ્ભય પીડિતઃ વદાર્ખોહમ ન તે રામ પિતુસ્તેહમ પ્રિય સખા જટાયુર્નામ ભદ્રમ તે ગૃધ્રોહમ પ્રિય કૃત્તવ. રામજીનું આ વચન સાંભળી અને ગૃધ્રરાજ, ગૃધ્રરાજ એટલે ગીધોનો રાજા, ગીધ પક્ષી છે, એ પક્ષી રાજ ભય પીડિત, ભયભીત થઈ ગયા અને તરત જ બોલ્યા. કારણ કે રામના જો ધનુષ્યમાંથી તીર છૂટી જાય તો તકલીફ ઊભી થાય. એટલે તરત જ બોલ્યા કે વધારહો અહમ ન તે રામ, હે રામ, હું વધને યોગ્ય નથી. અર્હ એટલે યોગ્ય, વધને યોગ્ય હું નથી, તો હું કોણ છું? તે પિતુહુ અહમ પ્રિય સખા, તમારા પિતાનો હું પ્રિય મિત્ર છું અને મારું નામ જટાયુ છે. એ કોણ છે? ગૃધ્રોહમ, હું ગીધ છું. જટાયુ મારું નામ છે અને તમારા પિતાનો હું પ્રિય મિત્ર છું. એટલે હે પ્રિય કૃત્તવ, એ પ્રિય કરનારા, ભદ્રમ તે, તમારું કલ્યાણ થાવ.
પ્રિયકૃતવ એટલે આપ કલ્યાણ કરવા જ નીકળ્યા છો, આપનું કલ્યાણ થાવ. હે પ્રિયકૃતવ, આપનું કલ્યાણ થાવ. પંચવટ્યામહં વત્સ્યે તવૈવ પ્રિયકામ્યયા મૃગયાયામ કદાચિત્તુ પ્રયાતે લક્ષ્મણેપી ચ. પંચવટીમાં હું વસું છું. કેમ? પ્રિય કામ્યયા તવૈવ, તમારી જ પ્રિય કામના કરી અને હું આ પંચવટીમાં વસેલો છું. એટલે કે એમને ખબર હતી, જેવી રીતે અગસ્ત્ય મુનિને ખબર હતી, એવી રીતે ખબર હતી કે રામજી અહીંયા આવી અને વસવાના છે અને એમને મારે ઉપયોગી થવાય એવું કંઈક કરવાનું છે. એટલા માટે તમારા આવતા પહેલા જ હું આ પંચવટી વિસ્તારમાં તમને જોવાની ઈચ્છાથી અહીંયા રહ્યો છું. અને કેમ રહ્યો છું? એ કે છે લક્ષ્મણે અપી ચ મૃગયાયામ કદાચિત તુ પ્રયાતે. જો લક્ષ્મણ પણ જો મૃગયા કરવા જાય, એટલે કે કોઈક કામસર ફળ મૂળ પુષ્પ લેવા માટે એ દૂર જાય, તો સીતા જનક કન્યા મેં રક્ષિતવ્યા પ્રયત્નતઃ. તો સીતાજીનું રક્ષણ કરવાનો પ્રયત્નપૂર્વક હું કરીશ એવું મારા નિશ્ચય હતો. એટલા માટે હું આ પંચવટીમાં રહ્યો છું. સીતા જનક કન્યા મેં રક્ષિતવ્યા પ્રયત્નતઃ શ્રુત્વા તદ્રુદ્ર વચનમ રામ સસ્નેહમ અબ્રવીત. એટલે ગીધના, જટાયુના આવા વચનો રામજીએ સાંભળ્યા અને અત્યંત સ્નેહ થયો એમના માટે કે સીતાજીના રક્ષણ માટે હું અહીંયા રહ્યો છું, અહીંયા આવ્યો છું. કદાચ આપ ના હો, કદાચ લક્ષ્મણ પણ જો વનમાં કંઈક ફળ ફૂલ લેવા ગયા હોય, તો આ જનક કન્યા સીતાનું રક્ષણ મારા વડે થઈ શકે. એટલા માટે હું પહેલેથી જ અહીંયા વસ્યો છું. એવું જે એમનું વચન હતું એ સાંભળી અને રામ બહુ પ્રેમપૂર્વક બોલ્યા. સાધુ ગૃદ્ર મહારાજ તથૈવ કુરુ મે પ્રિયમ અત્રૈવ મે સમીપસ્થો નાતિ દૂરે વને વસન. એ કે છે કે વાહ વાહ ગૃદ્ર મહારાજ. મહારાજ કે છે ને. કેમ મહારાજ કે છે? કારણ કે દશરથ રાજાના મિત્ર છે. દશરથ રાજા પણ મહારાજ, તો એમના મિત્ર પણ મહારાજ. એટલે કે છે ગીધ મહારાજ, ગૃદ્ર મહારાજ, સાધુ, બહુ સારું કર્યું તમે. સાધુ એટલે સરસ કર્યું. તથૈવ મે કુરુ મે પ્રિયમ, મારું એ જ પ્રમાણે આપ કલ્યાણ કરો. એટલે કે તમે આ મારું કલ્યાણ કરવા માટે જે પહેલેથી વિચારીને અહીંયા રહ્યા છો, એ જ પ્રમાણે અત્રૈવ વસન, અહીં જ વસો. ક્યાં? મેં સમીપસ્થ, અમારી સમીપ, અમારા નજીક. ન અતિ દૂરે, બહુ દૂર નહીં, એવા વનમાં તમે વસો. વિચારવા લાયક વાત આ કરી છે રામજીએ. એવું ના કહ્યું કે આ પંચવટીમાં જ આપ રહો, એવું ના કહ્યું. કારણ કે પંચવટીમાં જ જો એ રહે તો બીજા કોઈ રાક્ષસ જો આક્રમણ કરે તો પહેલા જટાયુને જ મારી દે ને. કારણ કે એનાથી ભય હોય, બીજા અન્ય રાક્ષસથી ભય હોય જ. એટલે તો જટાયુને જ મારી દે અને તો સીતાનું રક્ષણ થાય નહીં. એટલે કે છે કે તમે અહીંયા જ રહો, આ વનમાં જ રહો, બહુ દૂર નહીં, એવા નજીક જગ્યાએ, કે જેથી અન્ય રાક્ષસ આવે તો પહેલા તમને જોઈને તમને જ ના મારી નાખે.
એટલે એવી જગ્યાએ રહો કે જેથી બીજો રાક્ષસ જો કદાચ આક્રમણ કરવા આવે તો એ તમને જોઈ ના શકે, અને તમને જોઈ ના શકે એવી જગ્યાએ જો તમે હો તો તમે સીતાજીનું રક્ષણ કરી શકો. ઇત્યામંત્રિતમાલિંગ્ય યયૌ પંચવટીમ પ્રભુઃ લક્ષ્મણેન સહ ભ્રાતા સીતયા રઘુનંદનઃ. ઇતિ આમંત્રિતમ, આવી રીતે આમંત્રણ આપ્યું. કોને? ગૃધ્રરાજને આમંત્રણ આપ્યું, અને આલિંગ્ય, અને એમને આલિંગન આપ્યું. ગૃધ્રરાજને રામજીએ આલિંગન આપ્યું, આમંત્રણ આપ્યું કે તમે અહીંયા જ રહો, અને પછી પ્રભુ પંચવટીમાં ગયા. કેવી રીતે? ભ્રાત્રા લક્ષ્મણેન સહ, ભાઈ લક્ષ્મણની સાથે, સીતયા સહ, સીતા સાથે, રઘુનંદન, રઘુનંદન પંચવટીમાં ગયા. ગત્વા તે ગૌતમી તીરમ પંચવટ્યામ સુવિસ્તરમ મંદિરમ કારયામાસ લક્ષ્મણેન સુબુદ્ધિના. અને ત્યાં ગૌતમી તીરમ, ગૌતમી તટે, ગૌતમી એટલે ગોદાવરી નદી છે. ગૌતમી નદી એટલે ગોદાવરી નદી છે. અને એમ કહેવાય છે ગોદાવરી નદી જે છે એમાં ગોદાવરી ગંગા કહેવાય છે. આમ પણ કોઈ પણ જો પવિત્ર નદી, કોઈ પણ નદી આપણા નજીકમાં હોય તો એને ગંગા નામથી, ગંગા ઉપનામથી જાણવામાં આવે છે. કારણ કે જેવી રીતે ગંગા પવિત્ર છે એવી જ રીતે બીજી જે કોઈ નદી મારા નજીક છે એ ગંગા યોગ્ય જ છે, ગંગા સમકક્ષ છે, એટલે એને ગંગા કહેવામાં આવે છે. પણ ગંગાજીને યમુના, કાવેરી એવું કહેવામાં આવતું નથી. ગંગાજીને બીજા કોઈ નામથી બોલાવવામાં આવતી નથી. પણ દક્ષિણ ભારતમાં જઈએ તો કાવેરી કૃષ્ણાને પણ ગંગા જ કહેવાય છે. એવી રીતે ઉત્તર પ્રદેશમાં જઈએ મધ્યમાં તો આ ગોદાવરીને ગંગા જ કહેવાય છે. એવી રીતે એનાથી ઉપર જઈએ તો બ્રહ્મપુત્રાને ગંગા જ કહેવાય છે. એટલે ગંગા છે એ બધી નદીઓની માતા સમાન, એટલે એ નામથી બધાને ઓળખાય. પણ ગંગાજીનું નામ બધાની સાથે લગાડાય નહીં. એટલે અહીંયા કે છે કે ગત્વા તે ગૌતમી તીરમ, ગૌતમી તીરે ગયા, અને પંચવટ્યામ સુવિસ્તરમ, અને પંચવટી નામનો જે વિસ્તાર છે એમાં લક્ષ્મણ દ્વારા, લક્ષ્મણ કેવો છે? સુબુદ્ધિના, બહુ બુદ્ધિશાળી છે. એ બહુ બુદ્ધિશાળી લક્ષ્મણ વડે ત્યાં મંદિરમ કારયામાસ, ત્યાં એક કુટિયાનું નિર્માણ થયું. કુટિયાનું નામ શું કે છે? મંદિરમ. એ મંદિર છે, એ ત્યાં એનું નિર્માણ થયું. અને હવે ત્યાં પંચવટીમાં ભગવાને કેવી રીતે નિવાસ કર્યો એનું વર્ણન આગળના 4 શ્લોકમાં છે. તત્ર તેન્યવસન સર્વે ગંગાયા ઉત્તરે તટે
કદંબપન સામ્રાદી ફલવૃક્ષ સમાકુલે વિવિક્તે જન સંબાધ વર્જિતે નિરુજસ્થલે વિનોદયન જનકજામ લક્ષ્મણેન વિપશ્ચિતા અદ્યુવાસ સુખમ રામો દેવલોક ઇવાપરઃ કંદમૂલ ફલાદીની લક્ષ્મણોનુદિનમ તયોઃ આનીય પ્રદદૌ રામ સેવા તત્પરમાનસઃ ધનુર્બાણધરો નિત્યમ રાત્રૌ જાગર્તિ સર્વતઃ તત્ર તે ની અવસન સર્વે ત્યાં એ ગંગા નદીના કિનારે ગોદાવરીના કિનારે બધા લોકોએ વાસ કર્યો. ત્રણેય જણે ત્યાં વાસ કર્યો. ક્યાં? ગંગાયા ઉત્તરે તટે, ગંગાના ઉત્તર તટમાં વાસ કર્યો. ગોદાયા જલમલ્પ્યમેપી અગભિદાનંદાય સંજાયતે. મહારાજજી કે છે ગોદાવરીનું થોડું પણ જળ સર્વ પાપોને નાશ કરે છે અને બહુ આનંદ દેવાવાળું છે એવું વર્ણન કર્યું છે આ ગોદાવરીનું. એટલે ગોદાવરી ગંગા જ કહેવાય છે અને ગોદાવરી ગંગાનું કે છે થોડુંક પણ જળ એ બધા પાપોને નાશ કરનાર છે, જેવી રીતે ગંગાનું. તો ત્યાં ગંગાજીના ઉત્તર તટે બધા વસ્યા, ત્યાં રહ્યા. અને કેવી રીતે? કદંબ પનપ એટલે ફણસ, ફણસનું ઝાડ છે, કદંબનું ઝાડ છે અને આમ્રાદી આમ કેરીના આંબા છે. ફલવૃક્ષ સમાકુલે, ત્યાં બહુ બધા વૃક્ષો છે. એટલે કે સુંદર ઉપવન છે, જેને ઉપવન કહેવામાં આવે છે. જ્યારે ફળ ફૂલની વાડી હોય એને ઉપવન કહેવામાં આવે છે. એ ઉપવનમાં એ બધા રહ્યા. એ સ્થળ કેવું હતું આપણા માટે બહુ ઉપયોગી છે જાણવું. વિવિક્તે જન સંબાધ વર્જિતે, બહુ લોકોની ત્યાં અવર જવર નહીં એવું નિર્જન સ્થાન છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું કે વિવિક્ત દેશ સેવિત્વમ, જ્યાં બહુ લોકોની અવર જવર ના હોય એવા સ્થાનમાં જો રહીએ તો સાધના થાય. હવે આ જે સૂક્ષ્મ તત્વ આત્મ તત્વ, એ આત્મ તત્વ એટલું સૂક્ષ્મ છે, એને સમજવું અને આત્મસાત કરવું એટલું બધું કઠિન છે કે સામાન્ય વ્યવહાર કરતા કરતા આ બ્રહ્મ તત્વનો આત્મ તત્વનું અધ્યયન ના થાય. બહિર્મુખતા એ મોટામાં મોટો અવરોધ છે. આપણને થાય કે એકલા એકલા ગાંડા ના થઈ જવાય, કારણ કે આપણે તો પાછા ઉત્તરકાશી સત્સંગ કરવા જઈએ તોય 25-50 લોકો સાથે જઈએ અને એ 25-50 જે હોય એની સાથે સામાન્ય આપણી સોસાયટીમાં વ્યવહાર કરતા હોઈએ એવો વ્યવહાર કરતા કરતા આપણે અધ્યયન કરવું હોય આત્મતત્વનું.
ગ્રંથમાં શું કહ્યું છે એની માહિતી મળે, પણ એ તત્વ આત્મસાત થઈ શકે નહીં. બહિર્મુખતા એ મોટામાં મોટો અવરોધ છે. મીરાબાઈએ કહ્યું કે ઉલટ ભઈ મોરે નયન કી, આંખ જે બહારના પદાર્થોને જુએ એવું હવે નથી રહ્યું. હવે આંખ અંદરની બાજુ ફરી ગઈ છે. એટલે આ ભગવાને કરેલી રચના નથી બદલાઈ ગઈ, પણ મારું મન બદલાઈ ગયું છે. મારું મન હવે બહિર સ્થાયી પદાર્થો એમાં હવે એને કોઈ રસ નથી, અંતર્મુખી બન્યું છે. એવું જે અંતર્મુખી મન હોય એ જ આ બ્રહ્મ તત્વને સમજવા માટે સક્ષમ છે. એટલે આપણા ઋષિ મુનિઓએ કહેલી વાતને આપણે હલકામાં લેવી એ યોગ્ય નથી. એ લોકો કોઈક સ્પષ્ટ અભિપ્રાયથી હિમાલય જઈ અને કોઈક ગુફામાં એકલા બેસી અને વર્ષો સુધી તપસ્યા કરી અને આ તત્વનો વિચાર કરતા હતા. એ કઈ ગાંડા નહોતા. અને આપણે એમના કરતા અત્યંત મહાન નથી કે રમતા રમતા આપણને આ તત્વ આવડી જાય. એટલા માટે રામજી પોતે પણ કહે છે કે આ સ્થળ કેવું એમણે પસંદ કર્યું. એ કે છે વિવિક્ત જન સંવાદ વર્જિત, લોકોના સંપર્કથી લોકોના સમાગમથી વર્જિત એવું સ્થળ એમણે પસંદ કર્યું. આગળ પણ રામાયણમાં જ અહીં જ આપણે જોયેલું કે કોઈ એક જગ્યા જ્યાં રામજી આવ્યા છે એવું ખબર પડી ને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવવા માંડ્યા. રામજીએ એ સ્થાન છોડી દીધું. એવું અહીંયા પણ આપણને જાણીને આશ્ચર્ય થશે કે પહેલા સાધુ લોકો હરિદ્વારમાં રહેતા. હરિદ્વાર વધારે યાત્રીઓથી ખળભળવા માંડ્યું એટલે એ લોકો ઋષિકેશ આવેલા. ઋષિકેશમાં પણ જ્યારે બહુ કમર્શિયલાઇઝેશન થઈ ગયું તો એ લોકો ઉત્તરકાશી ગયા. ઉત્તરકાશી પણ અત્યારે એવું જ છે. જ્યાં આપણે રહેલા એ જગ્યા એવી છે, પણ આપણે આગળ જોયું કે કૈલાસ આશ્રમ વગેરે એટલા બધા દૂર દૂર છે. એ લોકો કે છે નેતાલી ને આમ ને તેમ ને નાના નાના ગામડાઓ જે છે એ નાના નાના ગામડાઓમાં નાની નાની જગ્યાઓમાં આ સાધના કરવા વાળા બ્રહ્મચારીઓ રહેતા હોય છે. જેમણે બહુ એકાગ્રતા પૂર્વક આ તત્વનું ચિંતન કરવું હોય એ લોકો હવે એનાથી પણ દૂર દૂર જવા માંડ્યા છે. ઉત્તરકાશીથી પણ દૂર દૂર 5, 10, 15, 20 કિલોમીટર દૂર દૂર જતા રહ્યા નાના નાના ગામડાઓમાં કે જ્યાં બહુ વસ્તી નથી. એટલે ક્યારેક ક્યારેક આપણે પણ
અને જેવું મેં કહ્યું હતું એવું જ મારા ગુરુજીએ કહ્યું. અત્યંત આનંદ થયો મને તો કે આ શિબિર એટલે 1 અઠવાડિયાનો સંન્યાસ. અને સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે મારો કોઈની સાથે સંબંધ નથી અને કોઈનોય મારી સાથે સંબંધ નથી. એ સંન્યાસ છે. તો આપણે 1 અઠવાડિયા માટે પણ જો એવું જીવન જીવી શકીએ. આ જૈન લોકોમાં તો એક એવું કંઈક એનું નામ તો મને યાદ નથી આવતું, પણ ત્યાં એવું છે કે નાના નાના છોકરાઓને એ લોકો મોકલે એમના સાધુની સાથે રહેવા માટે. 1 અઠવાડિયું માટે હોય. એમણે આખું એમનું સવારથી રાત સુવા સુધીની બધી ક્રિયા સંન્યાસીની જેવી જ કરવાની હોય. ટેમ્પરરી સંન્યાસ. તો આ ટેમ્પરરી સંન્યાસ જે છે એ આપણને અંતર્મુખી બનવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે અને એની જ જરૂર હોય છે. માટે અહીંયા ગુરુ રામજી કહે છે કે જન સંબાધ વર્જિતે વિવિક્તે નિરુજ સ્થલે નિર્ગતા રૂજા રોગો યસ્માત નિરુજ. રૂજા એટલે રોગ. રૂજા એટલે રોગ. અને જ્યાં રોગ ના હોય, એટલે કે જંગલનું એવું સ્થાન કે જ્યાં બહુ બધી જીવાતનો ઉપદ્રવ ના હોય, એટલે મેલેરિયા વગેરે કોઈ બીજા રોગ ના થાય. પર્યાવરણ જ્યાં શુદ્ધ હોય એવી જગ્યાએ, એટલે કે નિરોગી સ્થળે. તો નિરોગી સ્થળે એમણે ત્યાં વસવાટ કર્યો. અને રામજી, એમની સાથે આવેલા લક્ષ્મણજી અને સીતાજી એ બંનેને સારી રીતે સાચવે છે. મોટા ભાઈ છે, પતિ છે, એ બંનેના આનંદનું એક સ્ત્રોત પોતે બને છે. એટલે કે છે લક્ષ્મણેન વિપશ્ચિતા. બુદ્ધિમાન લક્ષ્મણ અને જનકજામ અને સીતા એ બંનેને વિનોદયન, બંનેને આનંદ આપતા. એટલે કે સરસ સરસ વાતો કરી અને બંનેને આનંદ થાય એવું વાતાવરણ ઊભું કરી અને રામ ત્યાં રહ્યા. અધ્યુવાસ સુખમ રામો દેવલોક ઇવ અપરહ. અને ત્યાં એ રહ્યા. કેવી રીતે? જાણે કે બીજો દેવલોક છે, જાણે કે સ્વર્ગ છે, એ બીજું સ્વર્ગ છે, પોતે બીજા ઇન્દ્ર છે, એવી રીતે એ ત્યાં રહ્યા. અને કંદ મૂલ ફલાદીની લક્ષ્મણો અનુદિનમ તયોહો. અને એ લોકો માટે અનુદિનમ રોજ રોજ લક્ષ્મણજી કંદ મૂળ ફળ વગેરે લઈ આવે. પ્રદદૌ આપે. અને રામ સેવા તત્પર માનસ. અને એમનું મન કેવું હતું? રામની સેવા માટે જ તત્પર એવું જેનું મન હતું એવા લક્ષ્મણજી દિવસ દરમિયાન રામજીની સેવા કરે. અને પછી ધનુર્બાણ ધરો નિત્યમ રાત્રૌ જાગરતી સર્વત્ર. અને રાત્રે ધનુષ ધારણ કરી અને રામજીની અને સીતાજીનું રક્ષણ કરે. એટલે એમ કહેવાય છે કે વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી લક્ષ્મણજી બિલકુલ ઊંઘ્યા જ નથી.
આપણને અશક્ય લાગે, પણ આ યોગ પર વ્યક્તિઓ જે છે એના માટે કોઈ શંકા કરવી સ્થાને નથી. એ લોકો કરી શકે. એટલે લક્ષ્મણજી દિવસે રામજીની સેવા કરવા માટે તત્પર રહે અને રાત્રે રામજીનું રક્ષણ કરવા માટે પણ તત્પર રહે. 14મો શ્લોક. સ્નાનમ કુર્વન્ત્યનુદિનમ ત્રયસ્તે ગૌતમી જલે ઉભયોર્મધ્યગા સીતા કુરુતે ચ ગમાગમૌ. ત્રણેય જણ ગૌતમી જલે, ગૌતમી નદીના જળમાં અનુદિનમ રોજ રોજ સ્નાન કરે. ત્રણેય જણ. અને હંમેશા એવું ગોઠવાઈ ગયેલું કે રામ અને લક્ષ્મણની વચમાં જ હંમેશા સીતાજી રહે. પહેલા દિવસે રામજીએ લક્ષ્મણને એ પ્રમાણેનું કહેલું કે હવે એ જંગલમાં આપણે જઈ રહ્યા છીએ, એટલે સીતાજીનું આપણે રક્ષણ કરવું પડશે. એટલે આગળ હું, વચ્ચે સીતાજી અને પાછળ લક્ષ્મણજીએ રહેવાનું, આ પ્રમાણે ગોઠવાઈ ગયેલું. એટલે ઉભયોહો મધ્યગા સીતા, બંનેની વચમાં સીતા હોય. અને કુરુતે ગમાગમૌ, જવા આવવાનું જે કંઈ હોય એમાં આ રીતની વ્યવસ્થા ગોઠવેલી. આનીય સલિલમ નિત્યમ લક્ષ્મણ પ્રીતમાનસઃ સેવતે રહ પ્રીત્યા એવમાસન સુખમ ત્રયઃ. અને લક્ષ્મણજી સીતાજીને પાણી લાવી આપે. પીવા પાણી જોઈએ, રસોઈ બનાવવા પાણી જોઈએ. એટલે લક્ષ્મણ પ્રીતમાનસઃ, પ્રેમથી, સલિલમ આનીયમ, પાણી લાવી આપે. અને સેવતે, અને સેવા કરે. ક્યારે? અહહ અહહ, એટલે રોજ રોજ, પ્રતિદિન સેવા કરે. પ્રીત્યા, પ્રીતિથી, એવમ આસન સુખમ ત્રયઃ, આ પ્રમાણે ત્રણેય જણ સુખેથી ત્યાં રહ્યા. અને હવે ત્રણેયથી સુખેથી રહ્યા. રામજી બંનેનું વિનોદ કરતા હતા, બંનેને આનંદમાં રાખતા હતા. ત્રણેય જણ બહુ સારી રીતે આનંદપૂર્વક વનમાં નિવાસ કરતા હતા. હવે કોઈ ચિંતા હતી નહીં. અને એટલે એકદા લક્ષ્મણો રામમ એકાંતે સમુપસ્થિતમ વિનયાવનતો ભૂત્વા પપ્રચ્છ પરમેશ્વરમ. એક દિવસ લક્ષ્મણ રામમ એકાંતે સમુપસ્થિતમ, રામ જ્યારે એકાંતમાં બેઠા હતા. આપણે આગળ એક વખત જોયેલું કે ગુરુજીનું પ્રસાદ કેવી રીતે પ્રાપ્ત કરવાનો, કે છે કે ગુરુજી જ્યારે શાંતિથી બેઠા હોય અને શિષ્ય ચરણ સેવા કરતો હોય કે એવી બીજી કોઈ સેવા કરી અને ગુરુજીના નજીક બેઠો હોય કે ઊભો હોય, એવા સમયે જો શિષ્ય ગુરુને પ્રશ્ન કરે તો એ પ્રશ્નનો ગુરુ ઉત્સાહથી, પ્રસન્નતાથી યોગ્ય એ શિષ્યને અનુરૂપ એવો જવાબ આપે. આપણે જ્યારે ગુરુ પ્રવચન કરતા હોય ત્યારે શાસ્ત્રમાં શું કહ્યું છે એવું સામાન્ય વર્ણન કરે, પણ એક ખાસ શિષ્યએ જ્યારે ગુરુજીને
એકાંતમાં કોઈ પ્રશ્ન કર્યો હોય ત્યારે ગુરુજી એ શિષ્યને જેની જરૂર હોય એ પ્રમાણેનો ઉપદેશ આપે. એટલે બે ઉપદેશમાં ફેર હોય. બધાને જે કહેવા જેવું છે એ સામાન્ય ઉપદેશ હોય, પણ કોઈ એક શિષ્ય જ્યારે ગુરુની પાસે જાય અને ત્યારે ગુરુ જે ઉપદેશ આપે તે એ શિષ્યની સ્થિતિ, એની જે અધ્યાત્મમાં એની અવસ્થા જ્યાં છે ત્યાંથી શરૂ કરી અને ગુરુ એને ઉપદેશ આપે. એટલે એકલા કોઈ પ્રશ્નનું સમાધાન કરવું હોય તો આપણને આપણી પોતાની, કારણ કે મારી મર્યાદાઓ, મારી લાક્ષણિકતાઓ, મારો સ્વભાવ એવું ગુરુ જાણતા હોય, એને અનુરૂપ એ ઉપદેશ આપે. એ ઇન્ડિવિજ્યુઅલ ટીચિંગ છે અને શાસ્ત્રના શબ્દોનું સામાન્ય ઉદ્ઘાટિત કરવું એ સામાન્ય ઉપદેશ છે. લક્ષ્મણજી, રામજી જ્યારે એકાંતમાં આરામથી બેઠેલા ત્યારે વિનયાવનત, વિનયથી અનવત, નમીને એટલે વિનયપૂર્વક નમીને, અવનત એટલે નમીને, વિનયથી નમીને ભગવાનને એમણે પ્રશ્ન પૂછ્યો. એટલે કે પ્રશ્ન પૂછવાની આ યોગ્ય રીત છે. ગુરુને હસતા હસતા પ્રશ્ન ના પૂછાય. ગુરુ આપણા બહુ નજીકના પરિચિત છે એવી રીતે પણ પ્રશ્ન ના પૂછાય. જો શાસ્ત્ર અંગેનો પ્રશ્ન પૂછવો હોય, આપણી કોઈ પણ દ્વિધા હોય, તો ગુરુને નજીક જઈ પ્રણામ કરી અને મારે એક પ્રશ્ન પૂછવો છે, ગુરુજીની રજા હોય તો હું પૂછું, એમ વિનયપૂર્વક પ્રશ્ન પૂછાય તો એનો યોગ્ય જવાબ મળે. ધારો કે એ જવાબથી આપણને સંતોષ ના થયો તો આપણે ગુરુજીને કહી પણ શકીએ કે હજુ મને સમજણ પડી નથી. જેવી રીતે શ્વેત કેતુએ 9 વખત પ્રશ્ન પૂછ્યો કે આ તમે કહો છો એ સમજાયું તો ખરું, પણ હજુ બીજા કોઈ ઉદાહરણથી સમજાવો ને, બીજી કોઈ રીતે સમજાવો ને. અને 9 વખત ગુરુજીએ એને એના પ્રશ્નનો ઉપદેશ આપ્યો. એટલે વ્યવહારમાં જેમ કહેવાય કે હવે એક વખત પૂછ્યું પછી કેટલી વાર પૂછાય, એટલે જવા દઈએ. તો જવા દઈએ તો આપણું જ જાય. આપણી જો સમજ સ્પષ્ટ ના થાય તો આ ક્ષેત્રમાં આપણી પ્રગતિ ના થાય. અને એટલે અધ્યાત્મશાસ્ત્રમાં ગુરુને વારંવાર એકનો એક પ્રશ્ન પૂછવો એ પણ ખોટું નથી. પૂછાય, યોગ્ય રીતે એને પૂછી શકાય. લક્ષ્મણજીએ પણ રામજીને એવી રીતે પ્રશ્ન પૂછ્યો. ભગવન શ્રોતુમિચ્છામિ મોક્ષસ્યૈકાંતિ કિમ ગતિમ ત્વત્તઃ કમલપત્રાક્ષ સંક્ષેપાદ વક્તુમર્હસી. હે ભગવાન, આપણે આગળ પેલી વાક્યવૃત્તિમાં પણ જોયું હતું કે પેલા શિષ્યએ ગુરુજીને સંબોધન કર્યું, હે ભગવાન, હે ભગવાન. કારણ કે ગુરુ અને ભગવાન એ બેમાં ફેર છે જ નહીં. ઉપનિષદ પણ કહે છે. અને એટલે ભગવાન અને ગુરુ બંનેનું સ્થાન એક જ છે. સંબોધન કરે છે, હે ભગવાન, શ્રોતુમિચ્છામિ,
મને સાંભળવાની ઈચ્છા છે. શું સાંભળવાની ઈચ્છા છે? મોક્ષસ્ય એકાંતિકીમ ગતિમ. મોક્ષ માટે ની એકમાત્ર રીત, મોક્ષ માટેનું એકમાત્ર, એટલે મારે આ રીતે મોક્ષ મળે ને આ રીતે મળે ને આ રીતે મળે ને એવા બધા ઓપ્શન વાળું નથી જોઈતું. કોઈ એક, કારણ કે અર્જુને પણ કૃષ્ણ ભગવાનને કહ્યું હતું કે તમે કહો છો કે કર્મ પણ સારું અને જ્ઞાન સારું. હવે તમે નક્કી કરીને મને કહો કે કોઈ એક શું? એકમ નિશ્ચિતમ વદ, એવું ભગવાનને કૃષ્ણ અર્જુને કહેલું કે તમે નિશ્ચય કરો ને મને એક વસ્તુ કહો કોઈ. હું તો ગૂંચવાઈ જાઉં છું. અહીંયા પણ કે છે એકાંતકીમ ગતિમ, એટલે એક એવો મોક્ષ માટેનો મને રસ્તો કહો. મોક્ષ એટલે શું? તો મોક્ષ એટલે પરતંત્રતામાંથી મુક્તિ. પરતંત્રતા વ્યવહારિક રીતે જ હોય એવું કંઈ નહીં. આપણે આપણા સ્વભાવથી પણ પરતંત્ર છીએ. કોઈકનો ગુસ્સાવાળો સ્વભાવ એ પરતંત્ર છે, કારણ કે જ્યાં જરૂર ના હોય ત્યાં ગુસ્સો થઈ જાય. અને એવું પ્રમાદ, દાખલા તરીકે આળસ, આપણે જેને કહેવાય કે આરામ પ્રિય સ્વભાવ, તો એ આરામ પ્રિય સ્વભાવ એની પણ પરતંત્રતા છે. એ પરતંત્રતા એટલે જ બંધન. કારણ કે કોને ગુસ્સે થવું ગમે છે? કોઈને ગમતું નથી હોતું, પણ થઈ જવાય છે. તમે પોતે જ એમ કહેશો કે મારાથી ગુસ્સે થઈ જવાય છે, એનો અર્થ શું? કે ગુસ્સા પર મારો કંટ્રોલ નથી. ભોગ થઈ જાય છે, એનો અર્થ કે ભોગ ઉપર મારો કંટ્રોલ નથી. અને જેના ઉપર મારો કંટ્રોલ નથી એ બધી પરતંત્રતા છે. અને પરતંત્રતામાંથી મુક્તિ, એનું જ નામ છે મોક્ષ. એટલા માટે જ્ઞાની માટે શબ્દ વપરાય છે સર્વતંત્ર સ્વતંત્ર. જે સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈ ફરજિયાતપણું એના માટે નથી. દાખલા તરીકે પેલા મહાત્માને આપણે બોલાયા અને એ મહાત્માને બેસવા માટે જે કોઈ આપણી પાસે આસન હતું એ આપ્યું. એમાં એને કોઈ વાંધો ના હોય, એનું કોઈક રીતે માન થયું કે ઓછું થયું, એનાથી એને કોઈ ફેર પડતો ના હોય. એની પોતાની માનસિક સ્વસ્થતા, શાંતિ એ આ બધાથી ખળબળી ના ઉઠતી હોય એ જ સ્વતંત્રતા છે. જે કંઈ ભોજન મળ્યું એ નાથી ચલાયું એ સ્વતંત્રતા છે. એના માટે મનમાં કોઈ વિરોધ ઉત્પન્ન જ નથી થતો.
આ સ્વતંત્રતા છે. એટલે જે પોતાના સ્વભાવથી, પોતાની મર્યાદાઓથી, પોતાની વ્યવહારિક જવાબદારીઓથી જે પોતાને બંધનમાં અનુભવે છે એ જ બંધન છે. કબીરજી વણકર હતા અને આખી જિંદગી એમણે વણકરનું કામ કર્યું અને તોય જ્ઞાની હતા. પેલા રૈદાસ ચમાર આખો દિવસ પોતાનું કામ કરતા અને છતાં એ જ્ઞાની હતા. એક મહાત્મા એક પેલા કસાઈને મળવા ગયા. સાંભળેલું કે એ જ્ઞાની છે, એમને મળવા ગયા. પેલા કે છે કે હા હું તમારી સાથે વાત કરીશ, બેસો. એને થયું કે આ ગંધમાં પેલા બિચારાથી નહીં બેસાય, એટલે કહ્યું કે બાજુમાં મારી કુટિયા છે, ત્યાં બેસો તમે અને હું આવું છું. અને એ કસાઈએ પોતાનું આખું કામ સમેટ્યું, પૂરું થયું. ત્યાર પછી હાથ પગ ધોઈ અને પેલા મહાત્મા સાથે વાત કરવા ગયા. એટલે મહાત્માએ કહ્યું કે તમે આ બધું આવું જે કામ કરી રહ્યા છો, કેટલું હિંસાનું કામ છે. એક એવા કામ સાથે તમને આ બ્રહ્મ તત્વનું જ્ઞાન કેવી રીતે હોય? એટલે એમણે કહ્યું કે હું કામ વખતે કામ કરું છું, જે વંશ પરંપરાગત મળેલું કામ છે એ મારે કરવાનું હોય, પણ મારું ચિત્ત એ બ્રહ્મ તત્વનું ચિંતન કરવામાં હંમેશા વ્યસ્ત હોય છે. એટલે હું કામ શું કરું છું એ પ્રત્યે મારું કદી ધ્યાન જ જતું નથી. કામ થાય છે અને મારી બુદ્ધિ મારું કામ કરે છે. આ મુક્તિ છે. અને આપણે તો આ સંત ચરિત્રોમાંથી જ મોતી ભેગા કરી અને આપણા જીવનમાં એને ઉતારવાના છે. એના વડે જ આપણું કામ ચાલશે. લક્ષ્મણજીએ રામજીને પ્રશ્ન કર્યો કે મોક્ષનું એકમાત્ર સાધન, એટલે કે બહુ બધા સાધન ના બતાવશો, એક સાધન બતાવો. હે કમલપત્રાક્ષ, હે કમલ નયન, આપની પાસેથી ત્વત્તઃ, આપની પાસેથી હું શ્રોતુમ ઇચ્છામી, સાંભળવા ઈચ્છું છું. કેવી રીતે? સંક્ષેપાત વક્તુમ અર્હસી, માટે આપ સંક્ષેપમાં મને કહો. વાક્યવૃત્તિમાં પણ આપણે જોયું હતું કે પેલો શિષ્ય કહે છે કે હે ગુરુજી મને સંક્ષેપમાં કહો, જાણે કે ઉતાવળમાં છે. મને આ સંક્ષેપમાં કહો કે આ મોક્ષની રીત શું હોય છે, કઈ રીતે મુક્તિ પ્રાપ્ત થાય. અને પછી સ્પષ્ટતા કરે છે. કેવું જ્ઞાન એને જોઈએ છે? 18મો શ્લોક. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ ભક્તિ વૈરાગ્ય બૃંખિતમ આચક્ષ્વમે રઘુશ્રેષ્ઠ વક્તા નાન્યોસ્તિ ભૂતલે. હે રઘુશ્રેષ્ઠ, આપના જેવા વક્તા ભૂતલે ન અન્યઃ અસ્તિ. આપના જેવા વક્તા આ ભૂતળમાં બીજા કોઈ નથી. માટે હે રઘુશ્રેષ્ઠ,
મેં આ ચક્ષ્વ માટે મને કહો. શું કહો? જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. જ્ઞાન કહો. જ્ઞાન એટલે આત્મ વિષયક જ્ઞાન. હવે આત્મ વિષયક જ્ઞાન એટલે આત્મા અસંગ છે, આત્મા અદ્વિતીય છે, આત્મા અવિકારી છે, આત્મા અવિક્રિય છે, આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આને કહેવાય જ્ઞાન. પણ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે એ આત્મા હું છું એનું જે જ્ઞાન હોય એને વિજ્ઞાન કહેવાય. એટલે આત્મા ગમે તેવો મહાન છે, એની સાથે મારે શું લેવા દેવા? જેવી રીતે આપણી બુદ્ધિમાં આપણા ધર્મશાસ્ત્રોએ, આપણા પૂર્વજોએ ઠાંસીને ભરી દીધું છે કે ભગવાન તો સર્વ શક્તિમાન હોય, સર્વવ્યાપી હોય, સર્વવિત્ત હોય, ભગવાન બધું કરી શકે, ભગવાનને તો બધી ખબર પડી જાય, આપણે તો બોલવું જ ના પડે, ભગવાનને આપણી બુદ્ધિ વાંચતા આવડી જાય, એવું બધું આપણને કહેલું છે. એટલે ભગવાન આવા હોય, ભગવાન એવા હોય, એમાં મારે શું? ભગવાન તો એવા છે, બરાબર છે, પણ હું પણ એ જ છું એવું જે જ્ઞાન છે એને કહેવાય વિજ્ઞાન. એટલે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. જ્ઞાન એટલે તો મારે જોઈએ છે તદ બ્રહ્મેતિ અવધારય, એવું આપણને વારંવાર પેલા વાક્યવૃત્તિમાં કહેલું કે આ બ્રહ્મ છે એવું તું ધારણ કર, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. પણ આ બ્રહ્મ છે એવું ધારણ કરીને મારે કરવાનું શું? મને શું લાભ? એ બ્રહ્મ તું જ છે. હા, હવે બ્રહ્મના બધા લક્ષણો મને મારામાં જોવાના છે. તો એ જ્ઞાન છે એ જ મુક્ત કરનાર છે. એટલે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. અને પછી ભક્તિ વૈરાગ્ય બૃંહિતમ. બૃંહિતમ એટલે પુષ્ટ, પોષણ થયેલું. આ જ્ઞાનનું પોષણ કેવી રીતે થાય? પોષણ ના થાય તો કોઈ પણ વ્યક્તિનું જીવન સામાન્ય હોય છે. બાળકનું યોગ્ય પોષણ ના થાય તો એનું જીવન યોગ્ય રીતે હોતું નથી. એ જ પ્રમાણે આ જ્ઞાન અને વિજ્ઞાન એ બંનેનું પોષણ શેના દ્વારા થાય છે? એ કે છે ભક્તિ વૈરાગ્ય બૃંહિતમ. ભક્તિ અને વૈરાગ્યથી જે પુષ્ટ થયેલું હોય એવું જ્ઞાન તમે મને કહો. અને ભગવાને એ જ વાત કરી છે ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયનો બીજો શ્લોક છે. એ કે છે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. ભગવાન કે છે હું તને એ જ્ઞાન વિશે કહીશ. કયા જ્ઞાન વિશે? જ્ઞાનમ સવિજ્ઞાનમ. વિજ્ઞાન સહિત જ્ઞાન હું તને કહીશ, પૂરેપૂરું કહીશ. અને એ જાણવા પછી કંઈ બીજું જાણવા જેવું રહેતું નથી. તો એ જ વાત રામજીને પણ અહીંયા લક્ષ્મણ કહે છે કે તમે મને ભક્તિ અને વૈરાગ્યથી પુષ્ટ એવું જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરજો, મારે એ સાંભળવું છે. ભક્તિ એટલે શરણાગતિ. શરણાગતિ કોને કહેવાય?
જે વિચાર આપણને શાસ્ત્ર દ્વારા આપવામાં આવ્યો એ વિચારનો એ જ પ્રમાણે સ્વીકાર એ શરણાગતિ છે. શાસ્ત્ર શરણાગતિ, શાસ્ત્ર જે કહે છે એને બિલકુલ મઠાર્યા વગર, એમાં જરા બાંધછોડ કર્યા વગર, એને જરા પણ ડાયલ્યુટ કર્યા વગર આપણે જે આપણા જીવનમાં આપણી બુદ્ધિમાં ઉતારીએ એ શરણાગતિ છે. એને જ ભક્તિ કહેવાય. અને વૈરાગ્ય, જ્યાં સુધી આ વ્યવહાર જીવન પ્રત્યે આપણને વૈરાગ્ય ના આવે ત્યાં સુધી આ વાત કદી બુદ્ધિમાં ઉતરતી નથી. એટલે વ્યવહાર પણ સાથે સાથે ચાલે અને પરમાર્થ પણ સાથે સાથે ચાલે એવું કદી થઈ શકે જ નહીં. એટલે વ્યવહારને આપણે જેટલો બને એટલો કોન્ટ્રાક્ટ સંકુચિત કરવો પડે તો જ પરમાર્થમાં આપણી સ્થિતિ થાય. એટલે આપણે બધા અત્યારના જમાનામાં એમ માનતા હોઈએ કે આપણું કર્તવ્ય કર્મ છે એ તો આપણે કરવું જ પડે, તો એ આપણી ભૂલ છે. વ્યવહારને છોડ્યા વગર કદી પરમાર્થ હાથ લાગે જ નહીં. અને એનું જ નામ છે વૈરાગ્ય. વિગત રાગ યસ્માત વૈરાગ. રાગ એટલે સ્નેહ, આકર્ષણ, પ્રેમ જેનામાંથી જતો રહ્યો છે એ વૈરાગ્ય. એ વૈરાગ્ય જો આપણામાં ઊભું થાય તો જ આ પરમાર્થની વાત આપણી બુદ્ધિમાં સ્થિર થાય. એટલા માટે કહ્યું કે વૈરાગ્ય અને ભક્તિ સહિતનું જે જ્ઞાન અને વિજ્ઞાન છે એ તમે મને કહો, આપની પાસેથી એ હું સાંભળવા ઈચ્છું છું. આપના જેવો બીજો કોઈ વક્તા નથી, એટલે મને આપની પાસેથી આ સાંભળવાની ઈચ્છા છે. અને હવે રામજી જે તત્વનો ઉપદેશ આપે છે એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.